જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે વિવિધ મુદ્દે આક્રમક આક્ષેપો કર્યા હતા। કોંગ્રેસ, આપ અને બસપાના કોર્પોરેટરોએ ગાર્બેજ કલેક્શનની અનિયમિતતા, રખડતા ઢોરોનો ત્રાસ અને આરોગ્ય સુવિધાના અભાવ મુદ્દે શાસક પક્ષને ઘેર્યા હતા। વિપક્ષે આક્ષેપ કર્યો છે કે કરોડોનો ખર્ચ કરવા છતાં શહેરમાં સુવિધા શૂન્ય છે અને મહત્વના વિભાગોમાં સ્ટાફની ભારે અછત વર્તાઈ રહી છે। સામા પક્ષે શાસકોએ તમામ આક્ષેપોને ફગાવી દેતા જણાવ્યું હતું કે શહેરનો વિકાસ નિયમ મુજબ થઈ રહ્યો છે। જો કે જનહિતના પ્રશ્નો અને પારદર્શક વહીવટની માંગ સાથે સભામાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। વિરોધ પક્ષે પારદર્શક આયોજન અને જનહિતમાં અસરકારક કામગીરી કરવાની માંગ ઉઠાવી હતી। સામાન્ય સભામાં શહેરના વિકાસ અને જનસુવિધાઓને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। નમસ્કાર સાથીઓ, હું છું કોર્પોરેટર રાહુલભાઈ બોરીચા અને ઉપનેતા વિરોધ પક્ષ। આજની બોર્ડની ચર્ચા કરીએ તો એજન્ડા પ્રમાણે તો જે બોર્ડમાં ચર્ચા હાલી હોય આપ સૌએ જાણ્યું જ હશે મેયરશ્રીના માધ્યમથી। એ સિવાયની પ્રશ્નોત્તરી બાબતે મારા સાથી સભ્ય વિરોધ પક્ષમાંથી ઘણી બધી પ્રશ્નો આવેલા હતા, જેમાં જેનાબેન ખફીએ આખા જામનગર વિસ્તારમાં ચાલતા ડોર ટુ ડોર કચરાની બાબતમાં થતી અસગવડતા જે હાલાકી ભોગવવી પડતી હોય છે પબ્લિકને, એ બાબતે ચર્ચા કરી, બરોબર છે। સાથોસાથ મારા સાથી કોર્પોરેટર રચનાબેન નંદાણીએ રજૂઆત કરી છે કે ભાઈ એમના વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ નદીના પુલની બધી આવશ્યકતાઓ છે અને બાળકોને શિક્ષણ માટે થઈને ન લેવા પડે એવા રસ્તા તરફથી જવું પડતું હોય છે। મારા દ્વારા પણ ઘણી બધી એવી રજૂઆતો કરવામાં આવી કે જામનગર મહાનગરપાલિકાની હદમાં આવેલ અનેક ઢોર ડબ્બાઓ અને રસીકરણ ખસીકરણ જે અભિયાન ચાલુ છે એમાં ઘણી બધી ગેરરીતિઓ છે અને જે તે કંપની દ્વારા જે કામ હાથ ધરવામાં આવે છે એ વ્યવસ્થિત રીતે ચાલતું નથી અને એક કન્ટિન્યુઅસ પ્રોસેસ બની જાય એવું છે અને કાયમીના માટે મહાનગરપાલિકાને બહુ મોટા પૈસા ચૂકવવા ભોગ બની પડે છે। સાથોસાથ બહુ મોટું એક ગેરરીતિ મેં જાહેર કરી છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે સ્કૂલો છે એમાં પટાવાળા તરીકેની કોઈ પોસ્ટ રહેતી જ નથી અને તેમ છતાંય ગુજરાત સરકારના ગાઈડલાઇન્સ વિરુદ્ધ જઈને જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના સભ્યો અને ચેરમેનો દ્વારા આ વસ્તુની પટાવાળાઓની ભરતી કરેલી છે અને એમને પગાર પણ અનેક વાર ચૂકવેલો છે અને જે બધો બોજો અલ્ટિમેટલી જામનગર મહાનગરપાલિકાની જનતા ઉપર જ આવે છે અને આ બોજાની અંદાજિત રકમ 12 કરોડથી વધારે થાય છે। રકમ તો અંદાજિત 45 કરોડથી ઉપર હતી, પણ જે તે ફરિયાદી દ્વારા નેગોશિએટ કર્યા પછી આ રકમ 12 કરોડ ઉપર આવીને ઊભી રહી છે, જે બધો જ બોજો જામનગર મહાનગરપાલિકાની પ્રજા ઉપર આવશે। આ ઉપરાંત હજી એક વિષય બહુ ઉછળ્યો હતો કે જામનગર મહાનગરપાલિકાની હદમાં આવતી 2 હોસ્પિટલો કે જેમાં આયુષ્માન કાર્ડની ગેરરીતિઓ સામે આવી હતી અને ખાલી ને ખાલી મીડિયાને પ્રશ્નોને કહેવાય કે ઠેકાડી આપવા માટે થઈને મેયરશ્રી અને શાસક પક્ષના અધિકારીઓ દ્વારા એવો જવાબ દઈ દેવામાં આવતો હોય કે અમે એના ઉપર પગલાં લેશું, પણ હકીકત વાત એ છે કે સ્થળ ઉપર તો આવી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી જ નથી અને હજી સુધી શાસક પક્ષના કોઈ પણ નેતા કે જે જવાબદાર અધિકારીઓ દ્વારા એ હોસ્પિટલની મુલાકાત જ નથી લેવામાં આવી અને જે વ્યક્તિઓ અહીંયા જવાબ આપતા હતા ને એમને આખા વિષયની જાણ પણ નથી કે આપણા જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી જે MBBS ડોક્ટર હોવા જોઈએ તે હકીકતે છે જ નહીં અને એના બદલેનો કહેવાય કે વર્ષો જૂનો ચાર્જ એક વ્યક્તિને બીજા વ્યક્તિ ઉપર ટ્રાન્સફર કરવામાં આવતું હોય છે અને એ વ્યક્તિ દ્વારા આખા જામનગર મહાનગરપાલિકામાં 13 UHC સેન્ટર છે અને 3 UCHC સેન્ટર છે, એની મુલાકાત જે પેરિયોડિકલી લેવી જોઈએ એ કોઈ દી લેવામાં આવતી નથી, પકડ નથી। જેનું કારણ એ છે કે આવી ગેરરીતિઓ કહેવાય કે છતી થવા ઉપરાંત પણ એમના ઉપર કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતી નથી અને એ જ એમને બહુ જાજો મનોબળ એમનું મજબૂત કરે છે કે ભવિષ્યમાં પણ આવી ગેરરીતિઓ આપણે ચોરી કરીએ। આ તો એના જેવું છે કે ભાઈ ચોરી કરો, જ્યાં સુધી પકડાવ નહીં ત્યાં સુધી તમે 2 ગુના અને પકડાવ તો જ તમે ચોર છો। આજ રોજ 19/12/2025ના જનરલ બોર્ડમાં નીચે મુજબના કામોને મંજૂરી કરવામાં આપેલ છે, જે નીચે મુજબના એજન્ડાઓ છે। 17/10/2025ને મિનિટ્સને બહાલી આપવામાં આવેલી છે। એજન્ડા નંબર આઇટમ નંબર 2માં સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નંબર 1470 તારીખ 12/11/2025ની ભલામણ અન્વયે જામનગર મહાનગરપાલિકાની ટીપી સ્કીમ JMC ફાઇનલ પ્લોટ નંબર 67 પૈકી 2121 ચોરસ મીટરની જગ્યા શ્રીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાગીદારી પેઢીને વેચાણથી આપવાના કમિશનરની દરખાસ્તને આજે જનરલ બોર્ડે બહાલી આપી છે। એજન્ડા આઇટમ નંબર 3 જામનગર મહાનગરપાલિકાની આખરી ટીપી સ્કીમ નંબર 2 ની ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ મુજબ 1976ની કલમ 71 અંતર્ગત યોજનાને
સેકન્ડ વેરિટ દ્વિતીય ફેરફાર કરવા અંગે ટાઉન પ્લાનિંગ અને માર્કેટિંગ કમિટીના ઠરાવને પણ બહાલી આપવામાં આવેલી છે. એજન્ડા આઇટમ નંબર 4માં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નંબર 1540 તારીખ 11/12/2025ની ભલામણ અન્વયે જનરલ બોર્ડના ઠરાવ નંબર 46 25/1/2024 થી 15 જગ્યા મંજૂર કરવામાં આવેલ હતી, જેમાં આજરોજ ખાતાની દરખાસ્ત કમિશનરની દરખાસ્ત ને અનુને 5 જગ્યાનો વધારો કરી વોટર વર્ક સબ ઇન્સ્પેક્ટરની ટોટલ 15 જગ્યા હતી અને 20 જગ્યા કરવામાં બહાલી આપવામાં આવેલ છે. એજન્ડા આઇટમ નંબર 5માં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નંબર 620 11/7/2024ની ભલામણ અન્વયે સેક્રેટરીની જગ્યાને ચાર્જને બહાલી આપવામાં આવેલી છે અને તમામ સભ્યોના પ્રશ્નોત્તરી જે હતા એના સુખાકારી જવાબ આપેલા છે અને આ બોર્ડ પૂર્ણ થયેલ છે. જે આથણી વિસ્તારમાં નગર સીમના જે આપણા રચનાબેનને પ્રશ્ન કરવામાં આવ્યો સભ્યશ્રીએ, એની તપાસની આપણે કમિશનર સાહેબને વાત કરેલી છે, ડીએમસીને વાત કરેલી છે. એનો સર્વે કરી અને ખરેખર યોગ્ય કાર્યવાહી કરવાની થતી હોય તો એમાં પૂરતું ધ્યાન આપી અને આગળની કાર્યવાહી. આરોગ્ય વિભાગ દ્વારા જે તે સરકારે બધી એમને સીલ કરેલું છે, એમના ઉપર લીગલી રાજ્ય સરકાર દ્વારા પણ જે કાર્યવાહી થતી હતી એમાં આપણું આરોગ્ય ખાતા સાથે રહી અને એમાં જે થતી હતી એ આ કાર્યવાહી કરવામાં આવેલી છે. અને અત્યારે પણ કાંઈ જો એવું અયોગ્ય તો એની ચોક્કસ ખાતરી આપી છે કે આપણા જામનગર મહાનગરપાલિકાનો અમારો ડાયરેક્ટ રોલ ન આવે, આરોગ્ય ખાતા દ્વારા આવે અને આરોગ્ય ખાતા દ્વારા અમે જે તે આરોગ્ય ખાતાના અધિકારીઓ છે એને સૂચના આપીએ કે આમાં પૂરતું ધ્યાન આપે અને એમાં કોઈ પણ અયોગ્ય થયું હોય તો જે નિયમો મુજબની કાર્યવાહી થતી એમાં સહયોગ કરે. ના, એ અત્યારે અમને જાણમાં નથી. બીજી હોસ્પિટલમાં શું ચાલે છે આ તો ધ્યાનમાં આવ્યું એટલે અમે તપાસ કરેલી હતી. હા, એ ચોક્કસ તમારો મુદ્દો સાચો છે અને એનું ધ્યાનમાં મૂકીને રાજ્ય સરકારને ભલામણ કરશું અમે.